એવા એવા મોંઘેરા મહેમાનો આવ્યા છે. અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ માંડુડા મહેમાનો આવ્યા હોય. પ્રમુખ સાહેબ અને સમગ્ર એમની ટીમ અહીંયાથી હું ધન્યવાદ પાઠવું છું. આવું મોટું આયોજન કરવું અને એમાં અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ મહારથીઓને બોલાવવા. મેં હમણાં વાત કરી ભવ્ય અને દિવ્ય આવું આ મેળી ગામની આંગણે મેળો એટલે આ બધાનો પ્રેમ છે. दोनों हाथ की मुट्ठी बांध करके भारत माता की. प्यारे देशवासियों, आपको बताने में मुझे बहुत आनंद हो रहा है. मेरे गांव का परिवार આમ તમને આનંદ તો આવે છે ને ભાઈ. ખખડ ડખડ કરશો. આપ મોરારી બાપુની કથામાં નથી બેઠા. જ્યાં આપને આનંદ આવે, મારી ભાષા સમજમાં ના આવે તો બાજુવાળા જ્યોત્સનાબેનને જોઈને હસી લેજો. કોઈ હોય તો માફ કરે. આનંદ કરવા માટે મળ્યા છીએ. भालोड़िया परिवार का प्रेम श्रद्धा मेरे पार्टी के समर्थकों ने बताया. इस गांव की सद्भावना, इस गांव का प्रेम और मां के ऊपर आपका अखंड प्रेम, मुझे बहुत आनंद हुआ भाइयों बहनों. एक बे ताड़ी वगाड़ी एना माटे संस्था तरफथी तमारो आभार. हाँ, हवे कई केम थयुं कारण के हूँ ठेठ कच्छ मांथी पलो कापीने आऊं छुं એટલે થોડીક ભાષાની તો તકલીફ રહેવાની છે. આનંદ કરવા માટે મળ્યા છીએ, આનંદ કરી લ્યો. અહીંયા જેટલો સેવકો આવ્યા છે, માના ભક્તજનો આવ્યા છે, એ બધાનો આભાર. ભાઈ અહીંયા જે લોકો આવ્યા છે એ લોકોનો આભાર. જે લોકો પોતાની ગાડીથી નથી આવ્યા ને બીજાની હારે આવ્યા છે એ લોકોનો વિશેષ આભાર. કારણ કે પટેલભાઈ ઈ જ્યારે જવાનો હશે ને ત્યારે એને હા ઓલાને સાંભળવું હોય, બીજો આવ્યો હોય આમ આમ કરતો હોય. હજી મારે બેનને સાંભળવાના બાકી છે બે ભાઈ. હા હા, જે લોકો પોતાની ગાડીથી આવ્યા છે એનો આભાર. જે લોકો એમની હારે આવ્યા છે એનો વિશેષ આભાર. હસી લ્યો, આનંદ કરી લ્યો. અને આનંદ કરવા માટે તો મળ્યા છે. બહેનોની સંખ્યા બહુ છે, મિત્રોની સંખ્યા છે. એક બેનપણી બીજી બેનપણીને કે હું મારા પતિદેવ પાસે એક સાડી માંગુ તો મને બેસાડી દે. બેસાડી જ દે ને તું મહિને મહિને ઊભી હોય તો. અમુકને અત્યારે લાઈટ થશે, અમુકને આવતીકાલે થશે. અને તમામ ભારત વર્ષની બહેનો બેઠી છે. હું એટલું જ કહું છું કે સવારના પતિદેવને જગાડો ને તો ઉઠો નહીં કહેવાનું. શું કામ? ઉઠોમાં હારારા ઉઠી ગયા એમ કહેવાનું. મારા માથાના મુગટ જાગો, મારા સિંદૂર જાગો, ઉઠો નહીં. હા, હમણાં એક બેન બીજી બેન પડીને કે એ રમીલા તને કહું બાસુંદી લેતી નહીં, ખાતી છે. મેં કીધું બેન બાસુંદી નથી, કઢી છે. તમે નિરખીને જોવો. હા, રસ્તા ઉપર જતો તો એક બેન મન કે ભાઈ આ કૂતરો તમારો છે. મેં કીધું બેન સોરી, આ કૂતરો મારો નથી. મન કે પાછળ પાછળ આવે છે. મેં કીધું બેન એમ તો તમે પણ. હા હા, અને તમારા બધાની હસવાની સ્ટાઇલ સારી છે. નહીતર અમુક અમુક હસતા હોય તો આપણને એમ થાય પેટમાં બિલાડીનું બચ્ચું બેઠું છે એવી રીતે દાંત કાઢતા હોય. કેટલા સારી રીતે આનંદથી મોજથી હસો છો. અને અમુક અમુક હસતા હોય તો આપણને એમ થાય ટ્યુબમાંથી હવા નીકળે છે. અને અમુક તો એટલા લોભિયા જોયા છે
બારાઈ સાહેબ ખાલી આટલું જ હશે. હસો, આનંદ કરો. ભજનના માધ્યમથી મળ્યા છીએ. આ પરિવારને વિચાર આવ્યો માના પવિત્ર પટાંગણમાં ભજનનો માહોલ થાય, ભજન ભોજન સંત દર્શન. કારણ ભજન છે એ તમારા ને મારા જીવનનો આધાર છે. ભજન જેવી બીજી કોઈ રાત ન હોઈ શકે, ચોપાટના દાવ જેવો બીજો કોઈ દાવ ન હોઈ શકે, મેણાના ગાવ જેવો બીજો કોઈ ગાવ ન હોઈ શકે, યારીના યાર જેવો બીજો કોઈ યાર ન હોઈ શકે, સંતોના સંગ સિવાય બીજો કોઈ સંગ ન હોઈ શકે. ભજનનો એક શબ્દ કદાચ તમારા ને મારા હૃદયની માલિકો ઉતરી જાય, તમારો ને મારો જીવન સાર્થક બની જાય. આ ભજનની તાકાત છે. ભજન સાથે આપ બધા પરિવાર સાથે કાંઈક ને કાંઈક માણવા માટે આવ્યા છો. મેં હમણાં વાત કરી, કાંઈક લેવા માટે આવ્યા છો ને કાંઈક દેવા માટે આવ્યા છો. સાહેબ, લેવા માટે જ્ઞાન આવ્યા છો અને આપવા માટે આપને પરમાત્મા તરફથી જે લક્ષ્મીજી મળી છે એનો આપ સદુપયોગ કરવા માટે આ સાનિધ્યમાં, આ પવિત્ર પટાંગણમાં આવ્યા છો. એનો આનંદ છે ભજન. અને સાહેબ, આ ભારત વર્ષની ભૂમિ. કોઈ કવિને પ્રશ્ન કરવામાં આવેલો કે તમારા ભારત દેશની તાકાત, તો કે અમેરિકાને માં કહેવાય, તો કે ના. રશિયાને માં કહેવાય, તો કે ના. આ દુબઈ બાઈ માં નામ રહ્યું, પણ તમે ક્યાં સાંભળ્યું દુબઈ માં? તો કે ના. દુબઈને માને કહેવાય, રશિયાને માને કહેવાય, અમેરિકાને માને કહેવાય, ભારતની પવિત્ર ભૂમિને ભારત માં કહેવામાં આવે છે સાહેબ. એટલે તો બેઠી બેઠી આજુબાજુના દેશનું રક્ષણ કરે છે. તમારે જે ગટે લઈ જાવ, અમે ભૂખ્યા હોઈ જાઉં એમ ખવડાવીને ખાય, એનું નામ માં. અરવિંદભાઈ, આ ગામના મારા ખ્યાલ મુજબ વલ્લભભાઈ, હા, જમાઈ છે. બીજો ઓલો ભાણેજ અમારો ટીનાભાઈ, હા, દીપક દ્વારકેશમાં સરસ જમાડ્યું. ઈ હરિભાઈ મોરબીવાળા. સાહેબ, આ તમારો પંથક પ્રેમ આપી અને પ્રેમ લઈ શકે છે, પ્રેમ લઈને પ્રેમ આપી શકે છે. અપને લીએ કુછ કુછ, આપકે લીએ સબ કુછ. આપ બધા પ્રેમાળ છો, આપ બધા પાટીદારોના સંતાન છો. એટલે વિશેષ મારે વાત નથી કરવી. મુઠ્ઠી ઊંચેનું નામ ગુજરાતનું અલ્પાબેનને આપની સમક્ષ પ્રસ્તુત કરવા છે. પછી મારી જે પેટર્ન છે એને પણ હું લેવાનો છું. દાખલા તરીકે, હા, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાતી હોય, મને અહીંયાથી ફરમાઈશ આવી હતી, એ પેટર્ન લેવાની છે. ભજનના અલખના આરાધક, દુનિયાને ખૂબ ભજનો આપીને ભગવાનના ધામમાં લક્ષ્મણ બાપુ સિધાવી ગયા, એમને યાદ કરવા છે. આવી ઘણી બધી પેટર્નો આપી છે. પણ નાનકડું એક સેમ્પલ, પછી આપણે બીજા રાઉન્ડમાં આનંદ કરશું. કારણ કે આપ બધા આપનો ભાવ, આપની શ્રદ્ધા લઈને જ્યારે આવ્યા છો ભજનના માહોલમાં, ત્યારે ખાલી રવિ શાસ્ત્રી નહીં, અત્યારે સેમ્પલ ખાલી ટ્રેલર આપી દઉં. The hello and welcome back now. The here in Ahmedabad, Narendra Modi Cricket Stadium is now the Gujarat. Excellent performance is now the Indian team come up, please. Is now the captain, is now the Rohit Sharma. પછી એની આરે ઓલો ઇંગ્લિશ કોમેન્ટરો એ મોઢું ખુલતો ન હોય. The hello and welcome back now. The here is Mumbai, Wankhede Stadium from Mumbai. Excellent performance from Rohit Sharma, captain India. ઘણું બધું લઈને આવું છું. वक्त हो चुका है ब्रेक का. ब्रेक के बाद गुजरात गौरव अल्पा पटेल के पास ले चलेंगे. तालियों से बधाइए अल्पा पटेल को. समाज रत्न, समाज गौरव है. समीप ये भी बात तय हो रही है, गुजरात के अंदर में कई जगह पर डायरेक्ट आयोजन किया जाता है. गोपाल साधु अल्पा पटेल को दिल से याद किया जाता है. गोपाल ने अपना कर्तव्य अभी निभाया. अब थोड़ी ही देर में आपके सामने प्रस्तुत करेंगे अल्पा पटेल को. अल्पा जी, आप आवो, आपने आनंद थाय एवा भजनिया रजू करो. जय जय गरवी गुजरात, वंदे भारत मातरम. बोली द्वारिकाधीश की जय. सोमनाथ महादेव की जय. आय श्री खोड़ियार मात की जय. मोमाई मात की जय.
माउमिया मात की जय। अपने अपने मात पिता के जय। सदगुरु महाराज की जय। ओम नमः पार्वती वते हर हर महादेव महादेव। जय गणेश गिरिजा सुवना मंगल मूल सुजा। कहत अयोध्या दास तुम दे एक दंत दयावंत चार भुजधारी मूषकनी सवारी सोहिए रिधि सिद्धि दो नारी। माथी कोई मोटू नहीं ए माँ जलधर के जगदीश। सब कोई नमावे तुझने हे माँ अंबा आगड़ आलिया उमिया आगड़ आलिया। जगदम्बा माँ तू जोगणी जगदम्बा माँ तू जोगणी। जपिए तोड़ा जाप आखंड दीड़ा तोड़ा बना। माता जी प्रगट आपो आप अखंड दीड़ा तोड़ा बना। माता जी प्रगट आपो आप। ई माँ भगवती माँ मौमाए माँ उमियाનું સાનિધ્ય મળ્યું છે। ભાલોડિયા પરિવારને આંગણે આવું રૂડો અવસર ઉપસ્થિત તમામ મહેમાન વડીલો મારી માતાઓ બહેનો તમામના ચરણોમાં વંદન। અને 12 વાગ્યાનો સમય છે એટલે મારી વાણીની શરૂઆત મા મોમાઈની આરતીથી કરું। धम धमे नगारा रे नगारा रे ओ जी रे मोमाई माता ना धाम मा जय मोमा जय मोमा जय मोमा। आरती निशो भाय पार ओ जी रे मोमाई धमे नगारा रे ओ जी रे मोमाई माता ना धाम मा। आरती शोभा से अपार
मन पगला देखाणा कंकुड़ा ढोणाणा मन पगला देखाणा झांझरना झणकारे मारी मोमाय वाड़ी आव्या नेहड़े रमे छे बाळ एनी लेवाने हंभाळ नेहड़े रमे छे बाळ एनी लेवाने हंभाळ झांझरना झणकारे मारी उमिया वाड़ी आया काय भैया कंकुड़ा ढोळाणा मन पगला देखाणा कंकुड़ा ढोळाणा मन पगला देखाणा झांझरना झणकारे मारी मोमाय वाड़ी आया झांझरना झणकारे मारी उमिया वाड़ी आया मूर्ति मंगलकारी तेज तो अपार छे जागती ज्योति मोमाई मात छे ए मूर्ति मंगलकारी तेज तो अपार जागती ज्योति मोमाई मात छे दीवड़ा जगमग थाय हो ए दीवड़ा जगमग थाय ओजी रे मोमाई माताना रंगवा धमधमे नगारा रे ओजी रे मोमाई माताना रंगवा आरती ની શોભા છે અપાર ઓજી રે મોમાય માતાના રંગમાં ધૂમ મચી હે જન્મી तिहारी धूम मची है जन्मी तिहारी बल बल जाऊता है कृष्ण मुरारी बल बल जाऊता है कृष्ण मुरारी फिर से बजाओ बांसुरिया फिर से बजाओ बांसुरिया काना में तोरी पूजा करूंगी मोरी भी रंग दो चुनरिया काना में तोरी पूजा करूंगी मोरी भी रंग दो चुनरिया काना में तोरी पूजा करूंगी धूम मची है जग में तिहारे
એક સુંદર મજાની યાદી કરાવી છે ગીતની, અને ખાસ અરવિંદભાઈ બારૈયા અને ઇન્દુબેન એમની હાજરી છે, અને અમારા સૌનો લાડકો ઓમ બારૈયા, જે ગીતમાં આ બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે આ ગીતને, અને ખાસ અરવિંદભાઈની હાજરી છે. અને ઓમ જોકે અહીંયા આજે આવ્યો નથી, પણ અમારા સૌનો લાડકો, અને એ ગીતમાં તો એ એકદમ કૃષ્ણ લાગે છે. અને તમે બધાએ આ ગીતને ખૂબ વધાવ્યું છે, ત્યારે મને ગાવાનું મન થાય. મને લઈ લઈ જા ઓ મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. વાલા આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જાને તારી સંગાત,
બાપાનો ભાણેજ છે અને ભાણેજનું તો મોસાળમાં ખૂબ માન હોય. એકવાર ઓમને જોરદાર તાળીઓથી વધાવો, કારણ કે આ ગીત અજર અમર ગીત છે. કવિ શ્રી કેદાન ગઢવીએ અદ્ભુત આ શબ્દો લખ્યા છે અને આપ બધાએ ખૂબ આ ગીતને પ્રેમ આપ્યો છે. ધન્યવાદ. શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. વાતું ન હોય જો. અમારે માતાઓ બહેનો તાળીઓ પાડે છે, બે ચાર ભાઈઓ તાળીઓ પાડે છે. આવા સુંદર મજાના મારુતિ સાઉન્ડ બેડા છે, છેક સુધી મારો અવાજ પહોંચે છે. હમણાં ગોપાલભાઈએ વાત કરી ને 22 જાન્યુઆરીનો રોજ ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા, એનો આપણને બધાને આનંદ છે. ત્યારે મારે તમારી 2 મિનિટ લેવી છે. 2 હાથ ઊંચા કરી તાળી પાડી ભગવાન રામનું એવું હરિસ્મરણ કરીએ, છેક અયોધ્યા સુધી તમારો અવાજ, તમારો તાળીઓનો અવાજ અને તમારો અવાજ અયોધ્યા સુધી પહોંચે. 2 હાથ ઊંચા કરી, હા, સાથે ગાવાનું પણ છે. ક્યાં ભાઈ છેલ્લે સુધી બધાને વિનંતી, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તમારે આ લાઈન ગાવાની છે. ક્યાં ભાઈ? તાળી પાડો તો મારા
તાળી ન હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો તાળી સાથે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો વાલા ભાઈબંધ માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો એ રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ એ શરણે આવ્યા રામ તમારે બીક પછી કોની અમારે સાંજ સવારે બીક પછી કોને અમારે રામડા ગિરધારે એ મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મેલ મોટા ને મન જેના સાંકડા રે હે મેલ મોટા ને મન જેના સાંકડા રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાશો ના હે તમે જાશો ના હે વાલા જાશો ના એવા ને આંગણે રે હે તમે જાશો ના એવા ને આંગણે રે આ મોજા આ મોજા છા છા અમે ડાયા ને બીજા બધા મૂર્ખારે એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખારે એ જેના અંતરમાં આવું અભિમાન છે રે જેના અંતરમાં એવું અભિમાન છે રે કોઈ જાશો ના હે તમે જાશો ના હે વાલા જાશો ના એવા ને આંગણે રે હે મેલ મોટા ને મન જેના સાંકડા રે ઓહો
ગુજરાતમાં પટેલ વટ છે તમારો આ પાટીદાર ગરવીર ગુજરાતમાં પટેલ વટ છે તમારો એ મન વાલા વાલા લાગો તમે પ્યારા પ્યારા લાગો મન વાલા વાલા લાગો તમે પ્યારા પ્યારા લાગો પટેલ વટ છે તમારો ગરવીર ગુજરાતમાં પટેલ વટ છે તમારો આ ભાલોડિયા પરિવાર એ અખિલ ગુજરાતમાં પટેલ 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 વટ છે તમારો જય પાટીદાર જય પાટીદાર ગુજરાતમાં પટેલ વટ છે તમારો આ ગરવીર ગુજરાતમાં પટેલ વટ છે તમારો જય મોમા જય મોમા જય મોમા જય મોમા ગરવીર ગુજરાતમાં ભાલોડિયા વટ છે તમારો આ ભાલોડિયા પરિવાર સરકારી એ જેના સમણાથી સુખના સાગર છલકાય એ જે મારી મછરાળી મોગલ કહેવાય મોટી આ માવડી
धर शारदया राधे चारण और सिद्ध सर्व किन्नर अब धर्म अर्थ काम मोक्ष अमोक्ष છે એ ભમ 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 ડમરુવા મહાદેવ 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 પશુપતિ કહેવાણા છો મૂંગા પશુથી કેમ નિશાણા છો તમે પશુપતિ કહેવાણા છો મૂંગા પશુથી કેમ નિશાણા છો હે તારી નંદી પર યશવારી ચટાણા જો ગંધર તારી નંદી પર યશવારી ચટાણા જો ગંધર જાગો જાગો એ જાગો જાગો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય वो जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आई हूँ जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आई हूँ मैं पूजा करने आई हूँ मैं तुम्हें मनाने आई हूँ मैं पूजा करने आई हूँ मैं तुम्हें मनाने आई हूँ जरा डमरू
जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आई हूँ। ओ जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आई हूँ। मेरे हाथ में धूप और दीपक है, मैं आरती करने आई हूँ। मेरे हाथ में धूप और दीपक है, मैं आरती करने आई हूँ। जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आई हूँ। जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आई हूँ। मारे ओ मारे ओ बोलो सोमनाथ महादेव भोलिया, करूँ तुम्हारी सेव जटामा, वह मात गंगे पतित ने पावन करती। सोमनाथ महादेव भोलिया, करूँ तुम्हारी सेव जटामा, वह मात गंगे पतित ने पावन करती। पार्वती ना पति कोण में हमें गुण नो पति, जाप नित जपे जपी रे सती, आरती रोज उतरती। हर 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 महादेव भोले, हर 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 महादेव
झूठ में चंद्र त्रिलोचन अगन जान पर जन त्रिशूल कर कुंभूटा भजन वास कैलास निवासी भव हर भवराना साधरा साधवड़ा समरा अघोहर अनाथ बंदाना ताड़ तल भवरी भासी हर 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 महादेव भोला हर 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 महादेव हर 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 महादेव भोला हर 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 महादेव हर 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 महादेव भोला हर हर हो दानी नगरी वाळो देव मारो द्वारिका वाळो हो दानी नगरी वाळो देव मारो द्वारिका वाळो माधव तारी मेड़ियुमा बोले जीना मोर रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला काला काला कान जीने रूपाला रण छोड़ राधे गोविंदा गोविंदा राधे गोविंदा शेठ मारो शामणियों ने द्वारिका छे धाम रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला बहुत अच्छे श्री राधे श्री राधे श्री राधे राजा वन कचनी वर के जोयो हयनु मारू हर के राजा वन कचनी वर के जोयो हयनु मारू हर के सम बेटा शामणिया ने गोमती जी भरपूर राधे गोविंदा गोविंदा राधे गोविंदा शेख मारो शामणियों ने द्वारिका छे धाम रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला काला काला कान जीने रूपाला रण छोड़ राधे गोविंदा गोविंदा राधे गोविंदा शेख मारो शामणियों ने द्वारिका छे धाम रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला અને બાલોડિયા પરિવારને આંગણે આવો રૂડો અવસર હોય માં ભગવતીનું સાનિધ્ય મળ્યું હોય ત્યારે એક બે ફરમાઈશ એમાંની એક આરતી જેમની પાસે મોબાઈલ છે આપણે બધા સાથે મળી માતાજીની આરતી કરીએ અહીંયાથી મારે મોમાઈ માની આરતી રજૂ કરવી છે માતાઓ બહેનો બધાને વિનંતી જેમની પાસે મોબાઈલ છે મોબાઈલની ફ્લેશ ઓન કરી સાથે મળી માતાજીની આરતી કરીએ જ્યાં સુધી અવાજ પહોંચે છે બધાને વિનંતી માતાઓ બહેનો વડીલો પાછળ જેટલા બેઠા છે બધાને વિનંતી આપણે બધા સાથે મળી માતાજીની આરતી કરીએ એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય આટલા લોકો પાસે જ મોબાઈલ છે હા તમારી પાસે નથી બેટરી નથી વલ્લભભાઈ મને તેમ હતું કે બબે મોબાઈલ હશે પણ તો એકઈ નથી અમાર બાજુ બધા પાસે બબે હોય હા માનું આવું સાનિધ્ય મળ્યું છે કારણ કે નાણું મળશે પણ ટાણું નહીં મળે એટલે જેટલા બેઠા છો બધાને વિનંતી સાથે મળીને આરતી કરીએ બોલીએ મોમાઈ માત કી માત કી માત કી એ દીવડા જગમગ જગમગ હે આરતી મોમાઈ માની થાય આરતી મેરી ગામે થાય દીવડા
સાઈબો રામ અલગ ધરે ઓ ટોળા રાણી તારો રે સાઈબો તારા સન્માની અમને લે ભૂલાવી રામ અલગ ધરે તારા સન્માની અમને લે ભૂલાવી રામ અલગ ધરે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી મારા શામળિયાને વિસરું નહીં એક ઘડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ બોલો છે વાલે ચુંદડી ઓઢાડી પાપા રંગ રે તણી વાલે ચુંદડી ઓઢાડી પાપા રંગ રે તણી મારા શામળિયાને પાયણા ગુલાડી રે લડી મારા શામળિયાને પાયણા ગુલાડી રે લડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની તમને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી અને આજે આમ તો પહેલી તારીખ થઈ ગઈ ને 1 મે એટલે આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે એક લાઈન આપણે ગુજરાતમાં રહીએ છીએ એનો આપણને ગર્વ છે અને બીજું આપણે ગુજરાતી છીએ એનો પણ આપણને ગર્વ છે ત્યારે જય સોમનાથ જય દ્વારકેશ જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય જય કરવી ગુજરાત જય કરવી ગુજરાત જય કરવી ગુજરાત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય રહે વૈષ્ણવ જન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહીં જય દાદા દિગંબર ગિરનારી આદેશ આદેશ જય દાદા દિગંબર ગિરનારી જય બોલો કાલિકા માતની જય દાદા દિગંબર ગિરનારી જય બોલો કાલિકા માતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની આ ગુણવંતી ગુજરાત
એકવાર બે હાથ ઊંચા કરી બધા જયકારો કરીએ બોલીએ મોમાય મા